ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર રાધાકૃષ્ણનની શંકાઓનું સમાધાન કરતા પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે ભિન્ન વિચારસરણી ધરાવતા લોકોને પ્રેમથી ભેગા કરવા માટે એક જ શક્તિનો આધાર છે, અને એ શક્તિ એટલે પરમાત્મા. સર્વ પ્રાણી માત્રમાં એક જ પરમાત્માનો વાસ છે. એ પરમાત્મા દરેકની હરેક પ્રવૃત્તિમાં સાથે હોય છે. એ પરમાત્માએ બધાને નિર્માણ કર્યા છે. આપણે બધા તેમના સંતાન છીએ. એ ભાવના જ્યારે બધામાં જાગશે ત્યારે માણસ માણસની સમીપ આવશે, અને એ પણ કાયદાથી નહીં, પ્રેમથી. જેણે મને ઘડ્યો છે તેણે જ બીજાને પણ ઘડ્યો છે. એ ભાવના જાગશે ત્યારે પ્રેમ ભાવ આપોઆપ વધવા માંડશે. તે વિશે ડોક્ટર રાધાકૃષ્ણન હસીને બોલ્યા, પણ તેવો ભક્તિભાવ આજે સમાજમાં શેષ રહ્યો નથી. રોટલો, રમત અને સિનેમા એ સિવાય લોકોને બીજી કંઈ જ ખબર નથી. તમારી વાત સાચી છે. આજના સમાજમાં ભક્તિ છે પણ ભાવના નથી. પાછલી પેઢી આસ્તિક પણ નહોતી અને નાસ્તિક પણ નહોતી. એ અજ્ઞેયવાદી હતી. તેમની પાસે પુરાતન સંસ્કાર પણ હતા અને નવા વિચારો પણ હતા. તેમણે સ્પેન્સરને વાંચ્યો હતો અને ડાર્વિન તેમજ હેગેલને પણ વાંચ્યા હતા. તેથી જ તેમની દ્રષ્ટિ એવી બની ગયેલી હતી. પૌરાણિક ગ્રંથો નિમ્ન કક્ષાના છે એમ તેઓ માનતા. તેમનામાં ભક્તિ પણ નહોતી અને ભાવ પણ નહોતો. પરંતુ આજે ભક્તિની બોલબાલા છે. અહીં મુંબઈમાં એક ગણપતિનું મંદિર છે. ત્યાં દર્શન માટે 4-4 કલાક લાઈનમાં ઊભા રહેવું પડે છે. આવું પૂર ભક્તિમાં આવ્યું છે, પણ પૂરનું પાણી પીવાલાયક ક્યાં હોય છે? એ સાંભળીને ડોક્ટર રાધાકૃષ્ણન મોકળા મને હસી પડ્યા. પાંડુરંગ શાસ્ત્રી આગળ બોલ્યા, નિરાધાર, લાચારી, દીનતા, ક્ષુદ્રતા, દુર્બલતા, અસહાયતા અને ભીતિને કારણે આજનો સમાજ ભગવાન તરફ વળેલો દેખાય છે. પણ એ સાચી ભક્તિ નથી. ભક્તિમાં પહેલા પ્રેમ અને પછી ભાવ હોવો જોઈએ. ભક્તિની જેમ આજે જ્ઞાનની પણ એવી જ સ્થિતિ થઈ ગઈ છે. આજનું જ્ઞાન વૃક્ષ લુખ્ખું થઈ ગયું છે. અંતઃકરણથી જે આર્દ્ર હોય તે જ ખરો જ્ઞાની. પ્રેમ, જ્ઞાન, કર્મ અને ભક્તિના પાયા ઉપર જ હું મારા પ્રયોગો સાકાર કરીશ. સમાજના છેવટના માણસ સુધી મારા પ્રયોગો હું લઈ જઈશ. ડોક્ટર રાધાકૃષ્ણન પાંડુરંગ શાસ્ત્રીને ઝીણી આંખોથી નજર ઠેરવીને જોઈ રહ્યા હતા. તેઓ તેમનું ઝીણવટથી અવલોકન કરી રહ્યા હતા. તેમના વિચારો તેઓ ધ્યાનથી સાંભળી રહ્યા હતા. પાંડુરંગ શાસ્ત્રીની વાતોમાં તેમની તાલાવેલી દેખાતી હતી. માનવ પ્રત્યે ખેંચાણ દેખાતું હતું. કાર્ય ઊભું કરવાની જીદ દેખાતી હતી. આ માણસે જે કાર્ય હાથમાં લીધું છે તે કાર્યની આજે સમાજને અતિશય જરૂર છે એમ તેમને લાગતું હતું. તેથી તેમના કાર્ય વિશેના તેમના વિચાર જાણવા માટે અને તેમને માર્ગદર્શન આપવા માટે તેમણે પૂછ્યું, સમાજના છેવટના માણસ સુધી પહોંચવાનો તમારો નિર્ધાર છે, પણ ત્યાં તમારો સાથ કોણ આપશે? મધ્યમ વર્ગના લોકો ત્યાં કેવી રીતે જશે? મોટા માણસો સાથે આવશે કે? તેના જવાબમાં પાંડુરંગ શાસ્ત્રી કંઈ જ બોલ્યા નહીં, કેમ કે તેના માટે પ્રત્યક્ષ પ્રયોગ કરી બતાવવો પડે તેમ હતું. તે કરી બતાવ્યા વિના તેઓ શું બોલી શકે? તેથી તેઓ ચૂપ રહ્યા. ડોક્ટર રાધાકૃષ્ણએ આગળ પૂછ્યું, આજે નવીન સંસ્થા તમે સ્થાપી છે તેના માટે ભંડોળ કેટલું છે? એ પ્રશ્નથી પાંડુરંગ શાસ્ત્રીને આઘાત લાગ્યો. તેમણે કહ્યું, ભંડોળ જેવું મારી પાસે કંઈ જ નથી. તેનું કંઈ આયોજન મેં કર્યું નથી. ડોક્ટર રાધાકૃષ્ણન પોતે વ્યવહારુ હતા. તેમને એમ લાગ્યું કે પાંડુરંગ શાસ્ત્રીને વ્યવહારની જરા પણ ખબર નથી. તે સમયે પાંડુરંગ શાસ્ત્રી કહી રહ્યા હતા, સંસ્થા પરમાત્માની છે, તેને જેમ કરવું હશે તેમ કરશે. ભગવાન શ્રી કૃષ્ણ તેના ભક્તોને પોતાનાથી દૂર રાખતો નથી. ગીતામાં તેણે તેવું અભિવચન આપ્યું છે. હા, એ ખરું છે, પણ પાછલા 5000 વર્ષોમાં આવો પ્રયોગ થયો નથી. તમે ગીતાના વચનનો આધાર લીધો છે. કૃષ્ણના સમયનો આ પ્રયોગ છે. આજે કેટલો સફળ થશે? કેમ નહીં થાય? એટમ જળ છે એમ આપણે 2000 વર્ષ સુધી માન્યું, પણ તેમાં એટોમિક એનર્જી હોવી જોઈએ એમ લાગ્યું ત્યારે તેની શોધખોળ કરવા માટે અબજો રૂપિયા ખર્ચ થયા. પહેલા તો તે એક ઘેલછા જ હતી, પણ એ પ્રયોગ સફળ થયો. તો પછી ગીતા પર ભરોસો રાખીને પ્રયોગ કેમ ન કરી જોવો?
થોડી વાર બંનેમાંથી કોઈ કંઈ બોલ્યું નહીં. ડોક્ટર રાધાકૃષ્ણનને એ બધી વાતોમાં તેમનો કલ્પના વિલાસ જ જણાતો હતો. તેથી પાંડુરંગ શાસ્ત્રીને વાસ્તવિકતા સમજાવવા તેમણે કહ્યું, જુઓ, સમાજ ભલો છે. સમાજ પાસે માંગશો તો તે આપશે. તમે માંગશો જ નહીં તો સંસાર કેમ ચાલશે? આજે નહીં તો કાલે માંગવું તો પડશે જ ને. બનારસ હિન્દુ યુનિવર્સિટી ઊભી કરવા માટે હું અને માલવિયાજી ડોર ટુ ડોર ગયા હતા. ત્યારે એ સંસ્થા ઊભી થઈ. પાંડુરંગ શાસ્ત્રીએ એક નિસાસો નાખીને શાંતિથી કહ્યું, વી ડિફર ઇન ફંડામેન્ટલ. આપણી મૂળભૂત વિચારસરણીમાં ફરક છે. એવું સાંભળતા જ ડોક્ટર રાધાકૃષ્ણનને આંચકો લાગ્યો. તેઓ અત્યાર સુધી પાછળના તકિયાને અઢેલીને આરામથી બેઠા હતા. તે હવે ટટ્ટાર બેઠા અને પૂછ્યું, વોટ ડુ યુ મીન? તમે કહેવા શું માંગો છો? તમે સમાજને એબ્સોલ્યુટ માનો છો, સર્વે સર્વા માનો છો, જ્યારે હું સમાજને ઇન્સ્ટ્રુમેન્ટ માનું છું, સાધન માત્ર માનું છું. મેં એક તાળું લઈ રાખ્યું છે. મારી સંસ્થા જો નહીં ટકે તો હું તેને તાળું મારી દઈશ. આ તાળું જ મારી તાકાત છે. યાવચંદ્ર દિવાકરો. મારી સંસ્થા ટકશે જ એમ મારું કહેવું નથી. કેટલીય સંસ્થા ચાલુ થાય છે અને બંધ પડે છે. પરમાત્માની ઈચ્છા નહીં હોય તો હું મારી સંસ્થા પણ બંધ કરીશ. પણ પૈસા માટે હું કોઈની પણ સામે હાથ પસારીશ નહીં કે કોઈને મોકલીશ પણ નહીં. પાંડુરંગ શાસ્ત્રીનું આવું સ્પષ્ટ કહેવું સાંભળીને ડોક્ટર રાધાકૃષ્ણન અવાક થઈ ગયા. અનેક દેશોમાં તેઓ અનેક મહાન હસ્તીઓને મળ્યા હતા, પરંતુ આટલું સ્વાભિમાની વ્યક્તિત્વ તેઓ પોતાના જીવનમાં પહેલી વાર જોઈ રહ્યા હતા. પાંડુરંગ શાસ્ત્રીની આટલી ઉચ્ચ તત્વનિષ્ઠા તેમને ગમી ગઈ. સાથે સાથે તેમને તેમની સફળતા વિશે શંકા પણ જાગી, કેમ કે છેલ્લા 5000 વર્ષોમાં કોઈએ એવો પ્રયોગ કર્યો નહોતો. ઉપરાંત આજના ભેદભાવથી ખદબદતા જમાનામાં આ શાસ્ત્રીજી અયાચક વ્રત ધારણ કરીને પ્રયોગ કરવા નીકળ્યા હતા. ડોક્ટર રાધાકૃષ્ણન આવું જ વિચારી રહ્યા હતા. તેથી જ તેમના કાર્યની સફળતા માટે તેઓ સાશંક હતા. વર્ષો પછી જ્યારે ડોક્ટર રાધાકૃષ્ણન અંતિમ અવસ્થામાં પથારી વશ હતા, ત્યારે પાંડુરંગ શાસ્ત્રીના એક નજીકના સ્નેહી શ્રી ઓઝા તેમને મળવા ગયા. ત્યારે ડોક્ટર રાધાકૃષ્ણએ તેમને પાંડુરંગ શાસ્ત્રી વિશે જાણવા ખાસ પૂછ્યું હતું. પાંડુરંગ શાસ્ત્રીના વિચારો બદલાયા કે નહીં, કે હજી તેમના સિદ્ધાંતોને વળગી રહ્યા છે? અયાચક વ્રત ધારણ કરીને તેમણે જે સંસ્થા સ્થાપી હતી તે હજી ચાલે છે કે? ત્યારે શ્રી ઓઝાએ કહ્યું હતું, અરે તેઓ તો આજે પણ પોતાના તત્વોને ચુસ્તપણે વળગેલા છે. ઉપરાંત એક જ નહીં પણ 9 સંસ્થાઓને સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. શ્રી ઓઝાની વાત સાંભળીને ડોક્ટર રાધાકૃષ્ણનને સંતોષ થયો હતો. અંતિમ ક્ષણે તેમને એક આશાનું કિરણ દેખાયું હતું. આધુનિક જમાનામાં ભારતને ફરી સમૃદ્ધિના માર્ગે લઈ જનાર તરીકે પાંડુરંગ શાસ્ત્રીના રૂપે એક યુગ પુરુષ ભારતને પ્રાપ્ત થઈ ગયો છે એમ કદાચ તેમને ત્યારે જરૂર લાગ્યું હશે. એ જ સંતોષ ભાવથી તેમના નેત્રો હંમેશ માટે બીડાઈ ગયા હશે. ભાવિ કાળમાં જે ઘટનાઓ બનવાની હતી તેનો અણસાર તેમને ત્યારે તો ક્યાંથી આવે? અત્યારે તો તેમને પાંડુરંગ શાસ્ત્રીના આ કાર્યની સફળતા અનિશ્ચિત લાગતી હતી, પણ તેના વિશે તેમણે કશું જ કહ્યું નહીં. થોડી વાર પછી ડોક્ટર રાધાકૃષ્ણન તેમના સંબંધીઓ સાથે ત્યાંથી વિદાય થવા નીકળ્યા. પાંડુરંગ શાસ્ત્રીની વિદાય લેતા તેમણે કહ્યું, તપોવનના પવિત્ર વાતાવરણમાંથી ભૌતિકતાની નકલી દુનિયામાં જવાનું મને સાચે જ આકરું લાગી રહ્યું છે. જો ખરેખર સમસ્ત ભારતને આવું તપોવન જેવું પવિત્ર સ્વરૂપ પ્રાપ્ત થાય તો કેવું સારું. આપના હાથે એ મહાન કાર્ય પરમાત્માની કૃપાથી સાકાર થાય એવી મારી સદભાવના છે. આપે મને અહીં આવવા માટેની તક. પાંડુરંગ શાસ્ત્રી તેમની વાત પૂરી થતા પહેલા જ બોલ્યા, ખરું કહું તો પ્રોટોકોલ બાજુએ રાખીને આપ અહીં પધાર્યા, તેથી મારે જ આપનો આભાર માનવો જોઈએ. આમ બંને વચ્ચે વિદાય વાતની આપલે થઈ. તત્વજ્ઞાન વિદ્યાપીઠના મુખ્ય દ્વારેથી ડોક્ટર રાધાકૃષ્ણન બહાર નીકળ્યા. ફરી સરકારી યંત્રણામાં જઈ પડ્યા. પાંડુરંગ શાસ્ત્રી અને તેમના સહકારીઓએ હાથ ઊંચા કરીને ઉપરાષ્ટ્રાધ્યક્ષને વિદાય આપી. થોડી જ વારમાં મોટર ગાડીઓનો કાફલો ત્યાંથી રવાના થયો. ત્યારે સૂર્ય અસ્તાચળે પહોંચી રહ્યો હતો. તો પાછા મળીશું મિત્રો આવતા રવિવારે પાંડુરંગ શાસ્ત્રીજીના નવા જીવન પ્રસંગો સાથે. ત્યાં સુધી રાધે રાધે.